માંગરોળના વાયા લાબરકુવા 10 ગામોને જોડતો મેનેજ રોડનું અટકેલ કામ ફરી શરૂ કરવા માંગરોળ કેશોદના ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક શરૂ કરવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જાણ કરી છે। માંગરોળના વાયા લાબરકુવા મેનેજના 6 કિમી 10 ગામોને જોડતો રોડમાં માંગરોળ અને કેશોદના ધારાસભ્યની અંદાજે 6 કરોડ જેવી રકમ મંજૂર થયેલ છે। આ કામ શરૂ થયેલને 1 વર્ષ કરતાં પણ વધુ સમય થયો હોય હજુ સુધી પૂર્ણ થયેલ ન હોવાથી મીડિયાના અહેવાલ અને લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને દેવાભાઈ માલમ સ્થળ પરથી દોડી આવ્યા હતા અને વાંધો ખેડૂતોને સમજાવી કામ ફરી શરૂ કરવા સંમતિ અપાઈ અને હવે કોઈ ખેડૂત અડચણ ઊભી કરશે તો પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ચીમકી ઉચ્ચારી છે। આઝાદી બાદ પ્રથમ વખત આ રોડનો નોન પ્લાન મંજૂર થયેલ હોય જેથી 10 ગામોની તાલુકા મથકોને જોડતો રોડ હોય જેથી લોકોને 10-12 કિમી ફરવાને બદલે 5-6 કિમીમાં તાલુકા મથકે પહોંચી જશે જેથી લોકોનો સમય અને પૈસાનો બચાવ થઈ શકે છે। આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સિમેન્ટ રોડ બાદ અધૂરો રોડ તાત્કાલિક પૂર્ણ કરે જેથી વરસાદી પાણી ન ભરાય તે માટે બંને ધારાસભ્યોને રજૂઆત કરી છે। આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવા સ્થાનિક લોકોએ બંને ધારાસભ્યોને આભાર માન્યો હતો। આ પ્રસંગે ખેડૂત અને સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। આજ રોજ કેશોદના ધારાસભ્ય અને ભગવાનજીભાઈ માંગરોળના ધારાસભ્ય બંને ધારાસભ્યોએ માંગરોળથી લાબરકુવા મેણજનો રસ્તો જે ઘણા સમયથી આશરે 6 કરોડના ખર્ચે મંજૂર થયેલો છે અને એ ઘણા સમયથી બંધ છે એટલે સ્થળ નિરીક્ષણ કરવા માટે અમે બંને ધારાસભ્યો આવ્યા હતા અને ખેડૂતોને સમજાવ્યા છે કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરી દો તો લોકોને સુવિધા મળે એટલે બધા ખેડૂતોએ સંમત થયા છે અને ટૂંક સમયમાં રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ ખેડૂત અવરોધ કરશે તો પોલીસ પાર્ટી રાખીને પણ આ કામ પૂરું કરવામાં આવશે। ઓકે।